આજે ઘરમાં શોભના બહેન અને તેની વહુ અમી ઘરમાં એકલા હતા. સાસુ વહુનો સથવારો આમ તો આખી જિંદગી સામ સામે રહેવાનો સથવારો છે, પણ અહીંયા પરિસ્થિતિ ઊંધી હતી. શોભના બહેનને એક જ દીકરો હતો, તેનું નામ આશીષ હતું, અને વહુ અમી. આશીષને એક દીકરો હતો, તેનું નામ અવધ હતું. આમ નાનકડો પરિવાર હતો. શોભના બેનના પતિ કિશોરભાઈનું કેન્સરની બીમારીમાં અવસાન થયું હતું. શોભના બહેને જ આશીષને ભણાવી ગણાવીને મોટો કર્યો હતો. કિશોરભાઈના ગયા પછી આર્થિક પરિસ્થિતિમાં થોડી ઘણી ખેંચ આવતી, પણ શોભના બહેને બાલ મંદિરની નોકરી શોધી લીધી, અને બપોર પછીનો ટાઈમ વધતો તો તે નાસ્તો બનાવવા માટે જતા. શોભના બહેન રસોઈમાં એક્સપર્ટ હતા, એટલે અમીર ઘરના લોકો પણ નાસ્તા માટે શોભના બહેનને જ ફોન કરતા, અને આમ તેની રોજી રોટી નભાવી લેતા. આજે અમી સવારમાં સાફ સફાઈ કરતી હતી, અને શોભના બહેન શાક સમારવા બેઠા, ત્યાં અમી આવીને ગુસ્સામાં બોલી, ટુકડા એક સરખા જ કરજો, નહીતર હું સુધારી લઈશ. તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. કામ કરવા માટે જ દીકરાને પરણાવ્યો છે, હવે તો હું નોકરાણી મળી ગઈ છું મફતની. આવું કડવું બોલીને શોભના બહેન શાક પણ સમારવા ન દીધું. પણ શોભના બેન બિચારા અપમાનનો ઘૂંટડો પી ચૂપચાપ રૂમમાં ચાલ્યા ગયા. ઘરમાં અમી બોલાવતી નથી. દીકરો આશીષ જોબ પર ચાલ્યો જાય છે. આખો દિવસ એકલા બેસીને શું કરવું? પછી વિચાર્યું કે રસોઈમાં મદદ કરું. તેમ વિચારી શોભના બેન રસોડામાં ગયા, પણ રસોડાની કોઈ વસ્તુ અમી તેને અડકવા દેતી નથી, અને રૂમમાં મોકલી દેતી હતી. પછી રાતે જ્યારે તેનો દીકરો આવતો, ત્યારે તેના પર ગુસ્સો ઉતારતી હતી કે આખો દિવસ મારે એકલીને જ કામ કરવાનું, તમારી મમ્મી તો કાંઈ કામ કરવામાં મદદ કરતા નથી. અને શોભના બહેનને ખુલ્લી ધમકી આપતી કે આશીષ આવે ત્યારે રૂમમાં જ રહેવાનું છે, આમ બેઠા બેઠા મારી પંચાયત કરે છે. અને સાચે દીકરાને પણ એવું થતું કે મમ્મી આ ખોટું કરે છે. ઘરમાં નાનો છોકરો છે, સ્કૂલે તેડવા મૂકવાનું, ઘરકામ, રસોઈ બધું બિચારી અમી એકલા હાથે જ કરે છે. શોભના બહેનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી. શોભના બહેન ખૂબ મહેનતુ હતા, પણ અમી તેને જાણી જોઈને એક પણ કામ કરવા દેતી નથી. અમી સ્વાર્થી અને લાલચુ હતી, જ્યારે શોભના બહેન એક પ્રેમાળ અને ઉદાર હતા. અમી એકલા હાથે કામ કરીને એ જતાવવા માગતી હતી કે હું પણ બધું એકલા હાથે કરી શકું છું, તમારા મદદની મને કોઈ જરૂર નથી. સગા સંબંધી, આડોશી પાડોશી શોભના બહેનના કામના વખાણ કરતા, તો અમીથી સંભળાતું નહોતું. શોભના બહેન અમિતની વાતનું માઠું ન લગાડતા, વચ્ચે વચ્ચે કામ કરવા જાય, પણ અમી હાથમાંથી કામ લઈ લેતી. દીકરા અવધને રમાડવાનું ઘણું મન થાય, પણ છોકરોએ છીનવી લેતી. અવધ હવે પ્લે હાઉસમાં જતો. શોભના બહેન બોલતા કે અમી બેટા હું મૂકી આવું, તો સામો તોછડાઈવાળો જવાબ મળતો. આજે શોભના બહેન નિસાસો નાખી ઘરમાં બેસી રહેતા, પણ શું કરે, જેવી ભગવાનની ઈચ્છા. આજે શોભના બહેન ખૂણામાં પડેલી નકામી વસ્તુ બની ગયા હતા. આજે તેને રડવું આવતું હતું, પણ સામે આંસુ લૂછનાર કોઈ ન હતું. એટલામાં સ્કૂલેથી અવધ આવ્યો. તેને તેડવા દોડતા શોભના બહેન સીડી ઉતરી ગયા, કેમ કે અમી ફોનમાં વાત કરતી હતી. અવધને તેડી રસોડામાં લાવ્યા, અને જ્યાં જમવાનું આપવા જાય છે, ત્યાં તો અમી બોલી, તમને મેં ના પાડી છે ને, તમે રહેવા દ્યો, તમે આરામ કરો, હું આપું છું જમવાનું. શાક પણ તમે સરખું ગરમ નથી કરતા. શોભના બહેનને અવધને જમાડવાની ખૂબ ઈચ્છા હતી, પણ શું કરે, અમી બેઠી હોય ત્યાં બાજુમાં બેસવાની હિંમત નહોતી. હવે શોભના બહેનને પોતાનું ઘર એક જેલ જેવું લાગવા માંડ્યું. સવારે પૂજા પાઠ થઈ જાય, પછી આખો દિવસ કરવું શું? જીવ મૂંઝાય, પણ થાય શું? કામવાળી આવે તેટલી ઘડી તેની સાથે વાતો કરે તો કલાક 2 કલાક પસાર થાય. આખરે કંટાળી શોભના બહેન સિટિંગ રૂમમાં ટીવી ચાલુ કર્યું, અને ત્યાં બેઠા બેઠા ટીવી જોવા લાગ્યા. તો અમી આવીને ગુસ્સો કરીને બોલી કે વોલ્યુમ ઓછું કરી દ્યો, ફક્ત ચિત્ર જુઓ તોય ચાલશે, સાંભળવાની જરૂર નથી. બિચારા શોભના બેન શું કરે? દીકરાને પણ હવે માં ખટકતી હોય તેવું લાગતું હતું. એક દિવસ આખા પાડોશની સ્ત્રીઓ ફક્ત લેડીઝ ગ્રુપ જાત્રાનું આયોજન કરતા હતા, ત્યારે હિંમત કરીને શોભનાબેન બોલ્યા કે આશીષ હું જાત્રાએ જાઉં બેટા? આખા પાડોશની સ્ત્રીઓ જાય છે, અને મને પણ ખૂબ આગ્રહ કરે છે. હજી આશીષ કાંઈક બોલે તે પહેલાં અમી ત્રાટુકી કે જાત્રાએ જવાની કાંઈ જરૂર નથી,
ઘરના ભગવાનની સામે સાચા હૃદયથી હાથ જોડીએ તો તે જાત્રા જેવું જ છે. ઘરમાં વહુને કામમાં મદદ કરીએ તે પણ જાત્રા જ કહેવાય. અને મમ્મી, તમને શરમ નથી આવતી? આવડી ઉંમરે આવા ખર્ચાની વાત કરો છો? આશીષ બિચારો એકલો કમાય છે, ઘર ખર્ચો, આ છોકરાની સ્કૂલની ફી, હું ટ્યુશન પણ નથી રાખતી અને અવધને ઘરે ભણાવું છું. એ તમને નથી દેખાતું? શોભના બહેન આશીષ સામું જોયું, પણ આશીષ પણ અમ્મીની વાતમાં સૂર પુરાવતો હોય તેવું લાગ્યું. શોભના બહેન ફરી તેના રૂમમાં જતા રહ્યા. હવે તો બસ દિવાલો સાથે વાતું કરવાનું જ નસીબમાં લખ્યું હતું. શોભના બહેનને આજે અફસોસ એ વાતનો હતો કે પોતા પાસે કાંઈ ન હતું. જે હતું તેમાં દીકરાના ધામધૂમથી મેરેજ કરી નાખ્યા અને વહુને પણ સોના મહોર કરાવી આપ્યા. હવે થોડું જાજુ સોનું એટલે કે પોતાની બચતમાંથી કરાવેલો ગળાનો ચેઇન, જે શોભના બહેન એકલા જ જાણતા હતા કે એક એક પૈસો ભેગો કરી કરકસર કરી ત્યારે ચેન જોવા મળ્યો હતો. અને કિશોરભાઈના જીવતા 2 પાટલાની જોડ કરાવી હતી, તેઓ કાયમ હાથમાં પહેરતા. પણ અમ્મીને તેય ખટકતું હતું કે કારણ વગર મમ્મી ઘરમાં સોનું પહેરીને ફરે છે, તેના કરતાં ભંગાવી નાખે તો તે પૈસાનું બેંકમાંથી વ્યાજ મળે. પણ શોભના બહેને આજે હિંમત કરી ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે આ મારી 2 વસ્તુ મારે રાખવી છે. કાયમ માટે અમ્મીની હામાં હા મિલાવતા આજે પહેલી વાર બોલ્યા તો અમ્મી અને આશીષ સહન ન કરી શક્યા. પણ યાદ રાખજો કે ભગવાનના ઘેર દેર છે, અંધેર નથી. શોભના બહેનનો કાયમનો નિસાસો કે અરરર, આ છોકરીને હું સગી દીકરીની જેમ રાખવા માગું છું અને આ મારી સાથે વાત કરવામાં પણ જાય છે. હવે તો શોભના બહેન ટેબલ પર સાથે જમે તે પણ અમ્મીને ખટકતું હતું. એક દિવસ થયું એવું કે અમ્મી તેના દીકરાને સ્કૂલે તેડવા ગઈ. તેડીને ઘરે આવી તેટલામાં અવધ ફટાફટ પગથિયાં ચડી ગયો અને અમ્મી પણ ચડવા જતી હતી. તેવામાં ખબર નહીં કેમ કરીને પગ લપસી ગયો કે મોઢામાંથી રાડ નીકળી ગઈ. શોભના બહેન અમ્મીની રાડ સાંભળી દોડ્યા, પણ એટલી વારમાં તો અમ્મી બેભાન થઈ ગઈ હતી. તાત્કાલિક અમ્મીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. અમ્મીના બંને હાથમાં ફ્રેક્ચર હતું અને એક પગમાં પણ ઓપરેશન કરાવવું પડ્યું. બંને હાથમાં પ્લાસ્ટરના પાટા અને એક પગમાં પાટો. ચાલવાનું બંધ થયું. પણ શોભના બહેને હોસ્પિટલમાં અમ્મીની સેવા કરી, પોતાની સગી દીકરીની કરતા હોય તેમ કરી. પછી તો હોસ્પિટલથી રજા મળી ત્યારે ઘરે લાવ્યા. રસોઈ બનાવવાનું, ઘરકામ, અવધને સાચવવાનું બધું શોભના બહેને સંભાળી લીધું. શોભના બહેનની આવડતે તો ફરી ઘર નહીં પણ મંદિર જેવું લાગતું હતું. અમ્મીને આ બધું ગમતું નહોતું. જે સાસુને ઘરમાં કે કિચનમાં હાથ ન અડાડવા દેતી તે સાસુના હાથની રસોઈ આજે અમ્મીને ખાવી પડતી. શોભના બહેન અમ્મીનું બધું વેરઝેર ભૂલી ગયા હતા. અમ્મીનું દુઃખ પણ તેનાથી જોવાતું નહોતું. અમ્મીને નવડાવતા, થાળી લઈ નાના બાળકની જેમ જમાડતા. ઘણા દિવસો વીત્યા. આમ ને આમ શોભના બહેન અમ્મીની સેવા કરતા રહ્યા. મોંઘા ફળો લાવી અમ્મીને જ્યુસ કરી આપતા, વાળ ઓળાવી આપતા અને સ્વાર્થથી અમ્મી બધું જોયા કરતી. કેમ કે સાસુના વાંક કાઢી શકે તેવી તેની પાસે જગ્યા ન હતી. પછી તો ધીમે ધીમે અભિમાન ઓગળવા લાગ્યું. પોતાના ભૂલ અને બોલવા પર પસ્તાવો થવા લાગ્યો કે અરરર, મેં મમ્મીજીનું આટલું અપમાન કર્યું છે અને તેને મારા પર જરાય રંજ નથી. પણ કહેવાય છે ને કે ઝેર જ્યારે ઓગળી જાય છે ને ત્યારે જ પસ્તાવો થાય છે. આજે અમ્મી પોતાના રૂમમાં બેઠા બેઠા કંટાળી ગઈ હતી. એકલા ચલાતું નહોતું. ત્યારે પોતાને યાદ આવ્યું કે અરરર, હું મારા સાસુને એક પણ કામ નથી કરવા દેતી અને આ રૂમમાં કેદ કરીને રાખું છું. તે શું વ્યાજબી છે? અમ્મીને મનમાં હતું કે મેં મમ્મીજી સાથે આવું વર્તન કર્યું છે, તેની જ ભગવાને મને સજા આપી છે. અને સાંજે શોભના બહેન અને આશીષ ટીવી જોતા હતા ત્યાં અમ્મી મોટેથી રડવા લાગી. દોડીને મા દીકરો પહોંચ્યા કે અમ્મીને દુખાવો થતો હશે. પણ અમ્મીને અફસોસ હતો, પોતાના કરેલા પસ્તાવા પર અફસોસ હતો. શોભના બહેને છાની રાખી, માથામાં હાથ ફેરવ્યો તો અમ્મી ફરી શોભના બહેનને ભેટી પડીને રડી પડી. રડતા રડતા માફી માગી અને ઉદાર દિલના શોભના બહેન પણ રડી પડ્યા. થોડા દિવસોમાં અમ્મી સાજી થઈ ગઈ, ચાલવા માંડી છે.
એક હાથનો પાટો છૂટી ગયો। આજે ઘરનું તમામ કામકાજ હસતા મોઢે શોભના બહેન સંભાળે છે અને અમી નાના બાળકોને ટ્યુશન કરાવે છે અને પોતાના પતિને આર્થિક રીતે પણ મદદ કરે છે। થોડા દિવસો પછી આખો પરિવાર જાત્રાએ જાય છે। શોભનાબેન આજે ખુશ છે અને ફરી ઘર સ્વર્ગ જેવું બની જાય છે। તો ફ્રેન્ડ્સ, જોયું તમે કે આપણા મનમાં સામેની વ્યક્તિ પ્રત્યે ઈર્ષા અદેખાઈ હોય ને ત્યાં સુધી નફરતના જ બીજ હોમાયા કરે છે, પણ ઝેર જ્યારે નીતરી જાય છે ને ત્યારે એ વ્યક્તિ તમને મહાન લાગે છે। તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।